ન્યાય માટે કચ્છ કલેક્ટર કચેરીએ લટકણિયા ખાઈ વ્યથા ઠાલવી। માંડવી તાલુકાના વિંગડિયા ગામે ખેતી જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા મુદ્દે અરજદારે વિરોધ નોંધાવ્યો હતો। અરજદાર મહેન્દ્ર જોશીએ ભુજમાં કલેક્ટર કચેરી ગેટ પર લટકણિયા ખાઈ વિરોધ નોંધાવ્યો હતો। અરજદારનું કહેવું છે કે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે અને ધાક ધમકી આપીને પવનચક્કી નાખવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે પવનચક્કી નાખવાના કામને રદ કરવા મામલતદારે હુકમ કર્યો હોવા છતાં કામગીરી ચાલી રહી છે। વહીવટ તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં લેવાતા નથી તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં ન લેવાતા અરજદારમાં રોષ ભભૂક્યો હતો અને કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર અરજદાર મહેન્દ્ર જોશીએ લટકણિયા ખાઈ રજૂઆત કરી હતી। રિપોર્ટર ગનીભાઈ સુમરા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ।